ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભારતના સહકારી ક્ષેત્રના સૌપ્રથમ એવા સહકારી મહાસંમેલન સહકારથી સમૃદ્ધિને ઉપસ્થિત સહકારી ક્ષેત્રમાં આગેવાનો અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા ભારતભરના કિસાનોને સંબોધન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે ભારત સરકાર દેશના કિસાનોને હિતમાં જે પણ કરવા યોગ્ય છે તે તમામ પ્રયત્નો કરશે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઇફકોના નેનો પ્રવાહી યુરિયા પ્લાન્ટનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ અવસરે વિશેષ આનંદની અનુભૂતિ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે અગાઉ ભારતનો ખેડૂત યુરિયા લેવા જતો એ દ્રશ્યની કલ્પના કરીએ તો પણ પરેશાની થાય છે. આજે યુરિયા એક બોરીની તાકાત એક નેનો પ્રવાહી યુરિયાને બોટલમાં સમાઈ ગઈ છે. વડાપ્રધાન શ્રી મોદીજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સહકારિતા ચળવળમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં તેવી પણ આ પ્રસંગે સહકારિતા મંત્રીશ્રીએ સહકાર ક્ષેત્રના ભાઈ બહેનોને વિશ્વાસ અપાવ્યો क्षेत्र हो, गुजरात में सहकारिता की आत्मा को बचाए रखने का काम है. देश भर में बहुत कम प्रांत बचे हैं जहां पर पैक्स से लेकर एपेक्स तक सहकारिता बहुत अच्छे तरीके से चलती हो, इसके सिद्धांतों के अनुरूप चलती हो और कमोवेश पारदर्शिता के साथ चलती हो. इसमें से हमारा गुजरात एक है. इसका सभी गुजरात के सहकारिता आंदोलन के कार्यकर्ताओं को गौरव है, मुझे भी गौरव है. मित्रों, आज मैं सबसे पहले सभी सहकारिता आंदोलन से जुड़े हुए भाइयों बहनों को और देश भर के करोड़ों किसानों को एक बात कहना चाहता हूँ. मैं बहुत कम आयु से सहकारिता आंदोलन से जुड़ा. जब से जुड़ा तब से सहकारिता क्षेत्र के सभी लोगों की एक मांग थी. केंद्र सरकार में सहकारिता के लिए एक अलग मंत्रालय बनाया, मगर इस पर किसी ने ध्यान नहीं दिया. जब नरेंद्र भाई प्रधानमंत्री बने, नरेंद्र भाई ने करीब 1 साल पहले एक क्रांतिकारी कदम लिया कि सहकारिता मंत्रालय की रचना भारत सरकार ने. और एक कदम कहने को तो एक मंत्रालय की रचना का है, मगर देश के करोड़ों करोड़ों किसान और अनेक क्षेत्र में काम करते हुए सहकारिता आंदोलन के सभी कार्यकर्ता जानते हैं कि ये कदम आने वाले 100 साल तक सहकारिता आंदोलन को नया जीवन देने वाला है, उसमें प्राण फूंकने वाला है. આજે ગુજરાતના ખૂણે ખૂણેથી જ્યારે સહકારી આગેવાનો અહીં પધાર્યા છે ત્યારે આપણે સૌથી પહેલા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના વડાપ્રધાન પદના કાર્યકાળના 8 વર્ષ પૂર્ણ કરવાના અંગે તાળીઓથી ખૂબ ખૂબ અભિનંદન આપું. આ 8 વર્ષમાં લોકોને અનુભૂતિ થઈ કે દેશના ઇતિહાસમાં પહેલીવાર દેશ ચલાવવા નહીં પરંતુ દેશમાં બદલાવ લાવવાવાળી સરકાર લોકોને મળી છે. આદરણીય વડાપ્રધાનશ્રીના 8 વર્ષના કાર્યકાળમાં અનેક ઐતિહાસિક નિર્ણયો થયા, જેમાંનો એક છે આઝાદી પછી દેશમાં વર્ષો પછી નવા સહકારિતા મંત્રાલયની શરૂઆત. આ નવા મંત્રાલયની જવાબદારી સહકાર ક્ષેત્રનો બહોળો અનુભવ, જ્ઞાન અને વહીવટી કુશળતા ધરાવતા આપણા સૌના શ્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવી. નવા સહકારિતા મંત્રાલયની શરૂઆત થતાં પ્રધાનમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં અનેકવિધ નીતિ વિષયક નિર્ણયો લેવાઈ રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત આઝાદી પહેલા અસહકારમાં અગ્રીમ હતું. તે જ ગુજરાત આઝાદી પછી સહકાર ક્ષેત્રમાં અગ્રણી બન્યું છે. રાજ્યના સહકાર ક્ષેત્રમાં 83,000થી વધુ મંડળીઓ કાર્યરત છે. તેમાં અંદાજે 2,31,00,000 સભાસદો જોડાયેલા છે. આપણું સહકારિતા ક્ષેત્ર કેટલું વિશાળ છે તે આંકડા ઉપરથી ફલીભૂત થાય છે. કાયદા કદાચ એટલે જ એવું કહી શકાય કે દર ત્રીજો ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે. ગુજરાત સહકારી પ્રવૃત્તિનું સ્થિર સ્થાન ગણાય છે. મિત્રો, સહકાર ક્ષેત્ર અને સંસ્થાઓ સીધી જન સાથે જોડાયેલી છે. એમાં પણ ખાસ કરીને ગ્રામ્ય અર્થતંત્ર સાથે જોડાયેલી છે. ગ્રામ્ય અર્થતંત્રમાં ખેડૂતો, પશુપાલકો અને મહિલા ઉદ્યમીનો ફાળો મહત્વનો રહેલો છે. મહિલા સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાતની સહકારિતા ક્ષેત્ર છે. આજે વડાપ્રધાન શ્રી
ઇફકોના નેનો યુરિયાનું પણ લોન્ચિંગ કરવાના છે. ગુજરાતમાં આપણે ઇફકો સાથે સંયોજન કરીને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોના ખેતરમાં નેનો યુરિયા છંટકાવ કરવાની પહેલ કરવાના છે. આના પરિણામે ખેડૂતોને મજૂરીનો ખર્ચ ઘટશે, એક સરખું યુરિયા પાકને મળશે. એટલું જ નહીં, આયાતી યુરિયા પાછળ જે વિદેશી હુંડિયામણ ખર્ચ થતો હતો તે પણ બચી જશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે જે કોલ આપેલો છે તેને આ નેનો યુરિયાના ડ્રોન ટેકનોલોજીથી છંટકાવ દ્વારા ગુજરાત સરકાર સાકાર કરવા અગ્રેસર રહેશે. ખેડૂતોનું સ્મિત સદાય ટકી રહે અને વધતું રહે તેવા ઉમદા હેતુથી ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિનો પ્રારંભ થયો. એક તરફ મૂડીવાદ અને બીજી તરફ સામ્યવાદના મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યો સહકારવાદ, અને આ સહકારવાદને મળ્યો સરકારનો સહકાર. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ હવે બિનપરંપરાગત ક્ષેત્રોમાં આગળ વધી રહી છે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગ્લાસગો ખાતે યોજાયેલ COP26 કરેલ સંકલ્પને પરિપૂર્ણ કરવામાં પોતાની નાની પણ આવ્યો. સહકારી પ્રવૃત્તિ ઘણી બધી વૈશ્વિક અને આર્થિક સમસ્યાઓના સમાધાનના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે છેવાડાના માનવી સુધી લઈ જઈને માનનીય પ્રધાનમંત્રીશ્રીના આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના મંત્રને ચરિતાર્થ કરીએ અને સહકાર અને સરકારના સુખદ સમન્વયથી આઝાદીના 75મા વર્ષે સહકારથી સમૃદ્ધિ લાવીએ. देश भर में लाखों स्थानों पर आज सारे किसान गुजरात के गांधीनगर के महात्मा मंदिर से जुड़े हुए हैं. मैं उन सभी किसानों को भी नमस्कार करता हूं. आज यहां हम सहकार से समृद्धि की चर्चा कर रहे हैं. सहकार गांव के स्वावलंबन का भी बहुत बड़ा माध्यम है और उसमें आत्मनिर्भर भारत की ऊर्जा है. आत्मनिर्भर भारत के निर्माण के लिए गांव का आत्मनिर्भर होना बहुत आवश्यक है और इसलिए पूज्य बापू और सरदार साहब ने जो रास्ता में दिखाया उसके अनुसार आज हम मॉडल कोऑपरेटिव विलेज उस दिशा में आगे बढ़ रहे हैं. गुजरात के ऐसे 6 गांव चिन्हित भी किए गए हैं जहां पूरी तरह से कोऑपरेटिव व्यवस्थाएं लागू की जाएगी. साथियों, आज आत्मनिर्भर कृषि के लिए देश के पहले नैनो यूरिया प्लांट का लोकार्पण करते हुए भी मैं सच्चे हृदय से बताता हूं कि मैं एक विशेष आनंद की अनुभूति करता हूं. जरा कल्पना कीजिए, आज जब किसान यूरिया लेने जाता है तो दृश्य को जरा मन में लाइए और होने वाला क्या है उसका मैं वर्णन करता हूं, उसको जरा मन में लाइए. अब यूरिया की एक बोरी उसकी जितनी ताकत है
यानी यूरिया की बोरी की ताकत एक बोतल में समा गई है। यानी नैनो यूरिया की आधा लीटर बोतल किसान की एक बोरी यूरिया की जरूरत को पूरा करेगी। कितना खर्चा कम हो जाएगा ट्रांसपोर्टेशन का, बाकी सब चीजों। अब कल्पना कीजिए छोटे किसानों के लिए कितना बड़ा संबल है। साथियों, ये जो आधुनिक प्लांट कलोल में लगा है, इसकी कैपेसिटी अभी 1.5 लाख बोतल के उत्पादन की है। लेकिन आने वाले समय में ऐसे 8 और प्लांट देश में लगने वाले हैं। साथियों, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास, इस मंत्र पर हम चल रहे हैं। ये मंत्र अपने आप में सहकार की आत्मा ही है। सहकार की सीमाओं के अंदर ही है ये मंत्र। इसलिए सहकार की स्पिरिट को आजादी के अमृतकाल की स्पिरिट से जोड़ने के लिए हम निरंतर आगे बढ़ रहे हैं। તમે અમારી ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।